ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં અત્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ કરી રહી છે। અગાઉ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ તટસ્થ તપાસના આદેશ આપી દીધા છે અને આદેશ અંતર્ગત આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે। સોલા સિવિલની ટીમ પણ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી અને તપાસ કરવામાં આવી રહી છે। રાજ્યના આરોગ્ય વિભાગની ટીમ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પહોંચી। 2 લોકોના મોત થઈ ગયા છે। આખું કાવતરું સર્જવામાં આવ્યું સરકારી યોજનાનો લાભ ઉઠાવવા માટે। કડીથી ગામના લોકોને અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા અને જેની પાસે કાર્ડ હતું પીએમજે યોજનાનું એ જ દર્દીઓનું ઓપરેશન કરવામાં આવ્યું। કોઈની એન્જિયોગ્રાફી કરવામાં આવી, કોઈની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, કોઈકના તો સ્ટેન્ટ પણ મૂકી દેવામાં આવ્યા અને એ સ્ટેન્ટ મૂકવાના કારણે જ કોઈકને રિએક્શન આવ્યું અને એક દર્દીને દવાની સાઇડ ઇફેક્ટ થઈ જેના કારણે 2 દર્દીઓના મોત થઈ ગયા। આ સમગ્ર મામલે આરોગ્ય મંત્રી તરફથી આદેશ આપી દેવામાં આવ્યા છે। હાલ આરોગ્ય વિભાગની ટીમ પણ હોસ્પિટલના મોત મામલે તમામ દર્દીના પરિવારજનો તરફથી આક્ષેપ થઈ રહ્યા છે ડૉક્ટર પ્રશાંત વજીરાની ઉપર, જેમની ક્લિનિક આવેલી છે અમદાવાદના આનંદનગર રોડ ઉપર અને હાલ અમે પહોંચ્યા છીએ તે ક્લિનિક ખાતે। દર્શકો સૌથી પહેલાં અહીંયા આગળ આપણે બતાવીશું ડૉક્ટર પ્રશાંત વજીરાની કાર્ડિયોલોજી એન્ડ ચાઇલ્ડ કેર ક્લિનિક, જે પોતે MD DNB કાર્ડિયોલોજી અને ગોલ્ડ મેડલિસ્ટ કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ હોવાની નેમ પ્લેટ અહીંયા આગળ લાગેલી છે। કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજિસ્ટ હોવાના કારણે તેઓ ખ્યાતિ હોસ્પિટલમાં સેવા આપતા હોવાનું પણ સામે આવ્યું છે। અત્યારે તેમની ક્લિનિક પર અમે ઉપસ્થિત છીએ, પરંતુ આજુબાજુના સ્ટાફ તરફથી મળતી માહિતી અનુસાર અત્યારે તેમની ક્લિનિક છે ત્યાં આગળ તાળું જોવા મળી રહ્યું છે। વહેલી સવારે 2 લોકો અહીંયા આગળ આવ્યા હતા અને તે બાદ આ બંને લોકો છે તેઓ ગણતરીની મિનિટોમાં અહીંયા આગળથી રવાના થયા હોવાનું પણ સામે આવ્યું છે। ફરી એક વખત આગળના દ્રશ્યો જે પ્રશાંત વજીરાની અત્યારે તેમની ઉપર શંકાની સોય દર્દીના સગાઓ તરફથી લગાવવામાં આવી રહી છે, તાકવામાં આવી રહી છે અને એબીપી અસ્મિતાનો પ્રયાસ હતો કે આખરે સત્ય ઘટના શું બની હતી તે જાણવા માટે અમે પહોંચ્યા હતા ડૉક્ટર પ્રશાંત વજીરાની ક્લિનિક ઉપર, પરંતુ અત્યારે તેઓ હાજર અહીંયા આગળ નથી અને ન તો તેમનો કોઈ સ્ટાફ હાજર છે। સામાન્ય દિવસોમાં જે ક્લિનિક છે તે 9 થી 9:30ની આસપાસ ખુલતી હોય છે, પરંતુ અત્યારે આ ક્લિનિક છે ત્યાં આગળ સવારના સમયે સ્ટાફના 2 લોકો હાજર થયા હતા અને તે બાદ એકાએક તેઓ પલાયન થઈ જતા ડૉક્ટર પ્રશાંત વજીરાની અને તેમની સમગ્ર ટીમ છે તે પણ હવે શંકાના દાયરામાં આવતી જઈ રહી છે। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। પ્રહલાદનગર ખાતે આવેલી છે આનંદનગર રોડ ઉપર ડોક્ટર પ્રશાંત વજીરાની હોસ્પિટલ, ત્યાં અત્યારે અમારા સંવાદદાતા પહોંચ્યા હતા અને અહીંયા તાળું જોવા મળ્યું। બીજી તરફ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કે જ્યાં 19 દર્દીઓની સારવાર કરવામાં આવી, ઓપરેશન કરવામાં આવ્યા। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ત્યાં 100 ડોક્ટરની ટીમ હોવાનો દાવો કરવામાં આવે છે, પણ અત્યારે માત્ર 2 ડોક્ટર્સ ત્યાં હાજર છે કેમ કે જે દર્દીઓની સારવાર કરવામાં આવી એમાંથી કેટલાકની હાલત ગંભીર છે, કેટલાક આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે, તો તેમની તબિયત ઉપર કોઈ અસર ન પડે તેની તકેદારી રાખવામાં આવી છે। પીએમજેના ડેપ્યુટી ડાયરેક્ટરે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી છે। જેવા તપાસના આદેશ આપવામાં આવ્યા એવા ઉપેન્દ્ર ગાંધીએ કહ્યું કે અમારી ટીમ ખ્યાતિ હોસ્પિટલ પહોંચી વિગતો મેળવી રહી છે। UN મહેતામાંથી કાર્ડિયોલોજિસ્ટની ટીમ ખ્યાતિ હોસ્પિટલમાં પહોંચી છે અને તેઓ પણ જે દાખલ દર્દીઓ છે તેમની સારવાર ઉપર દેખરેખ રાખશે। ત્યાં સ્થળ પર પહોંચીને બધી વિગતો મેળવી રહી છે, કેટલા દર્દીઓ છે અને અત્યારે કેટલાની હાલત ગંભીર છે અને અમારી કાર્ડિયોલોજીની ટીમ પણ UN મહેતામાંથી ત્યાં પહોંચી રહી છે। ડૉક્ટરો જે હાલ દર્દીઓ અત્યારે દાખલ છે એમની પરિસ્થિતિની તપાસ કરશે અને જો એમને જરૂર લાગશે, વધારે સઘન સારવારની જરૂર લાગશે તો UN મહેતામાં શિફ્ટ પણ કરશે અને આ સમગ્ર બનાવ દર્દીઓને મેડિકલ રેકોર્ડ્સ વગેરે ચકાસણી કરીને કેટલાને ખરેખર જરૂર હતી એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટીની, એ બધું રેકોર્ડ અમે ત્યાંથી મેળવી અને પછી એક સોલા હોસ્પિટલના તજજ્ઞો, UN મહેતાના ડૉક્ટર્સ વગેરે પીએમજેની ટીમના નેતૃત્વ નીચે તપાસ કરીને રિપોર્ટ કમિશનર સાહેબને સુપરત કરશે। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ દાખલ છે, તેમની તબિયત જોતા અત્યારે કાર્ડિયોલોજિસ્ટની ટીમ મોકલવામાં આવી છે। ઉપેન્દ્ર ગાંધી જેમણે જાણકારી આપી અને તેમનું કહેવું છે કે જો વધુ સારવારની જરૂર લાગશે તો આ દર્દીઓને UN મહેતા હોસ્પિટલમાં ટ્રાન્સફર પણ કરવામાં આવશે અને ત્યાં ડોક્ટર્સની ટીમ તેમની સારવાર કરશે। પણ સૌથી મોટા સમાચાર, આ તમામ દર્દીઓ એવા છે કે જેમની પાસે પીએમજે યોજનાનું કાર્ડ હતું કેમ કે હોસ્પિટલના ડોક્ટર્સ એ જ દર્દીઓને લઈને આવ્યા જેમની પાસે આ કાર્ડ હતું અને તેઓ આ સરકારી યોજનાનો ખોટી રીતે ફાયદો ઉઠાવી શકે, ગેરલાભ ઉઠાવી શકે, એટલે જ આખું તરકટ રચવામાં આવ્યું કેમ કે
જ્યારે કેમ્પ યોજવામાં આવ્યો રવિવારના રોજ ત્યારે કોઈ પ્રકારની મંજૂરી નહોતી લેવામાં આવી. અધિકારિક રીતે મંજૂરી લેવી પડે, સ્થાનિક જે આરોગ્ય અધિકારી હોય, સિવિલ હોસ્પિટલ હોય, તેના તબીબને જાણકારી આપવી પડે, ત્યારબાદ કેમ્પ યોજી શકાય. પણ આ કેમ્પ યોજવા માટે કોઈ મંજૂરી નહોતી લેવામાં આવી અને કોઈ પણ જાણ કર્યા વગર માત્ર એટલું કહેવામાં આવ્યું હતું દર્દીઓને કે તમારા વધુ ટેસ્ટ કરવાના છે. 19 કે 20 દર્દીઓને ટેસ્ટ કરવાના નામે અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ લાવવામાં આવ્યા અને બીજા દિવસે તો કોઈકની સ્ટેન્ટ મૂકી દેવામાં આવ્યા, એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી, એન્જિયોગ્રાફી કરવામાં આવી, જેમાંથી 2 દર્દીઓના મોત થઈ ગયા. એટલું જ નહીં, જે મૃતકો છે તેમના પીએમજયમાંથી રૂપિયા પણ કપાઈ ગયા છે અને એ સરકારમાં જમા પણ થઈ ગયા છે. સૌથી મોટો સવાલ અહીંયા એ કે આ હોસ્પિટલે જ્યારે ફાઇલ મૂકી હશે કે ઓનલાઈન જ્યારે રજિસ્ટ્રેશન કરાવ્યું હશે તો આટલી જલ્દી મંજૂરી કેવી રીતે મળી ગઈ આ કાર્ડ ઉપર ઓપરેશન કરવાની અને જે પ્રોસેસ કરવાની હોય એમાં. આનંદનગરમાં ડૉક્ટર પ્રશાંત વજીરાનીની હોસ્પિટલ આવેલી છે. આનંદનગર રોડ ઉપર જે હોસ્પિટલ આવી છે ત્યાં અત્યારે કોઈ જ નથી. માત્ર એટલી જાણકારી મળી છે કે હોસ્પિટલનો સ્ટાફ સવારે આવ્યો અને ગણતરીની મિનિટોમાં ત્યાંથી નીકળી ગયો. સવારે 9 થી રાત્રે 9:30 વાગ્યા સુધી આ હોસ્પિટલ ચાલુ હોય છે, પણ અત્યારે ત્યાં એબીપી અસ્મિતાની ટીમ પહોંચી તો કોઈ જ વ્યક્તિ હાજર ન જોવા મળ્યું અને તાળું જોવા મળ્યું. એવી સ્થિતિ અહીંયા પણ છે. ખ્યાતિ હોસ્પિટલમાં કોઈ જવાબ આપનારું નથી. અમારા એડિટર ખુદ ત્યાં પહોંચ્યા છે ખ્યાતિ હોસ્પિટલ. રોનક પટેલે ત્યાં જઈને પ્રયત્ન કર્યો કે કોઈ એક વ્યક્તિની તો પ્રતિક્રિયા મળે. આટલા ગંભીર આરોપ લાગ્યા છે તો પ્રશાસન હોસ્પિટલનું કોઈક તો જવાબ આપે. કોર્પોરેટ હોસ્પિટલના જીવલેણ ખેલમાં બોરીસણાના 2 પરિવારો તબાહ થઈ ગયા. બોરીસણામાં ખ્યાતિ હોસ્પિટલે કર્યો હતો કેમ્પ.